આમ તો રેડ પાડવાનું કામ પોલીસ અને તંત્રનું છે, પણ જ્યારે તંત્ર અને પોલીસ સરખું કામ ના કરે તો પ્રજા ક્યાં જાય? આવું જ કંઈક જોવા મળ્યું રાજકોટમાં. રાજકોટ જિલ્લામાં કુવાડવા રોડ પાસે આવેલ શુક્લ પીપળિયા ગામે ચાલતી ખનીજ ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જુઓ રાજકોટથી મિલન ત્રિવેદીનો ખાસ અહેવાલ. રાજકોટ જિલ્લામાં કુવાડવા રોડ પાસે શુકલ પીપળિયા ગામે ખનીજ ચોરી ચાલતી હતી, જેનો રાજકોટ મહિલા કોંગ્રેસ આગેવાન, અખિલ ભારતીય પંચાયત પરિષદના પ્રમુખ મનીષાબા વાળા, દિવ્યાબા અને જમનાબા દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. જે બાદ આ માફિયાઓની કરતૂતો મોબાઈલ કેમેરામાં કેદ કરીને તે વિડીયોને વાયરલ કરવામાં આવ્યો હતો. મનીષાબા વાળા દ્વારા રાજકોટ તંત્ર અને પોલીસ અને સત્તાધારી પક્ષ ઉપર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. એમણે કહ્યું છે કે અમે જ્યારે આ મામલે સ્થળ ઉપરથી રાજકોટ કલેક્ટરને ફોન કર્યો તો તેમણે ફોન ના ઉપાડ્યો અને પોલીસને 100 નંબર પર જ્યારે જાણ કરવામાં આવી તો પોલીસ સ્થળ ઉપર આવવાના બદલે એમને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી રહી હતી. ત્યારે આ જોતા એવું લાગી રહ્યું છે કે રાજકોટમાં જાણે હફતા રાજ હજી પણ ચાલી રહ્યું છે. મનીષાબા, અખિલ ભારતીય પંચાયત પરિષદ, રાજકોટ તાલુકા પ્રમુખ. પીપળિયા કુવાડવા પાસે જે પીપળિયા શુક્લ પીપળિયા ગામ છે ત્યાંનો આ બનાવ છે ખનીજ ચોરીનો. કહેવાનો અર્થ મારો એટલો છે કે જે ખનીજ ચોરીમાં અત્યારે તમે જુઓ કે કાલે જે મેં વિડીયોમાં અમે 3 બહેનો દ્વારા જે રેડ પાડી છે, દિવ્યાબા છે, ચંદ્રાબા છે અને હું, કાલે જે અમે રેડ પાડી ત્યારે લાઈવ આ લોકો ધોળા દિવસે, રાતે તો નહીં પણ સરકાર અને તંત્રના કારણે એટલું બધું આ લોકો બેફામ આવા તત્વો થઈ ગયા છે કે ધોળા દિવસે હામડો માટી કાઢે તો એને કોઈની શરમ નથી, નથી એને પોલીસનો ડર કે નથી એને તંત્રનો ડર. અને મને એવું પણ લાગે છે કે સરપંચ અને તલાટી પણ જો આમાં મળેલા જ હોય, કારણ કે તલાટી અને સરપંચ બેવનું પણ એ નામ લે છે અને વિડીયોમાં પણ એવું બોલે છે કે જેને તમારે કેવું એને કહી દેજો, જ્યાં દોડવું ને અમારું કંઈ થવાનું નથી, અમને કોઈ પહોંચી શકવાની નથી. જો આવા તત્વો આવા શબ્દો એ બોલતા હોય તો તંત્ર સુધી પણ જો હપ્તા પહોંચતા હોય એવું મને 100% લાગે છે. કારણ કે આ વસ્તુ આટલા ટાઈમથી જો થાય તો તંત્રને ધ્યાનમાં કેમ નથી, ખનીજને ધ્યાનમાં કેમ નથી? તો જ આ વસ્તુ આજ નાની લારી ગલ્લાવાળા હોય છે તો આજ જો એમની તમે ધ્યાનમાં હોય તો તમે તરત એમને પકડવાની એના ધંધા બંધ કરાવવા નીકળો છો. તો કેટલા, કારણ કે બધી જગ્યા ખોદાઈ જ ગઈ છે, ત્યાં સુધી જો આની માટીનું વેચાણ કરતા હોય તો ખનીજ વાળાના ધ્યાનમાં કેમ ન હોય? એટલે કહેવાનો અર્થ મારો ઈ જ છે કે જે આજે જો તંત્ર અને સરપંચ ને બધા મળીને જો હપ્તા ખાતા હોય તો જ આજ ઈ કામ અમારે કરવું પડ્યું છે. કારણ કે તો તંત્રના ધ્યાનમાં ન આવે, તંત્ર ન કરે, ખનીજ વાળા ન કરે તો અત્યાર સુધી કોની વાટ જોતા હોય છે? અને બધા ગામડામાં પ્રશ્ન છે અને બધા ગામડામાં આવા કંઈક ને કંઈક કૌભાંડ ચાલે જ છે. તો આજે ખનીજ લોકો એ હોય કે પછી તંત્ર વાળા હોય એને કરવાનું હોય, ઈ કામ આજે જો અમારે કરવું પડતું હોય તો તંત્ર એ શરમ અનુભવવી જોઈએ કે જો આજે લેડીઝ ઉઠીને જો આ કામ કરી આવતા હોય તો એને એ શરમ આવી જોઈએ. જો અમારી પણ માંગ એટલી જ છે કે આનું અમે તંત્રમાં, કલેક્ટરમાં, કાલ કલેક્ટર સાહેબને પણ મેં કોલ કરેલો હતો, કુવાડવા પોલીસ સ્ટેશનમાં પણ મેં જાણ કરેલી હતી, મારી અત્યારે લેખિત અરજી પણ છે. એટલે છતાંય જો આમાં કોઈ ધ્યાન નહીં દે તો ઉપર લેવલ માટે લડવા પણ હું આમાં તૈયાર છું અને કોઈ પણ ગામડામાં જો આવા કૌભાંડો હાલતા હશે તો હું ગમે ત્યારે રેડ કરીશ. મનીષાબા વાળાએ આક્ષેપો કરતા વધુમાં જણાવ્યું કે આ તો એક જગ્યાની વાત છે, પણ આવી સમગ્ર ગુજરાતમાં ઘણી જગ્યા પર ખનીજ ચોરી ચાલી રહી છે અને તંત્ર કશું જ કરી શકતું નથી. જ્યાં જ્યાં અમને ખબર પડશે અમે ત્યાં રેડ કરીશું અને આવા કૌભાંડનો પર્દાફાશ કરીશું.